વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 09. જેમ આપણે લાસ્ટ ડિસ્કસ કરી હતી કે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું ચેટબોર્ડની. ચેટબોર્ડ ઇઝ ઇક્વલ ટુ વોટ્સઅપ. ઓલમોસ્ટ વોટ્સઅપ જેવું છે, પણ ફરક એટલો છે કે આમાં વોટ્સઅપના બધા ફીચર્સ નથી, પણ એક દુકાનદારને જે ફીચર્સ એકચ્યુઅલ વોટ્સઅપમાં યુઝ કરવા માટે જોઈએ છે ને એ ફીચર્સ આમાં અવેલેબલ છે. જે છે આપણા દુકાનદાર માટે કે દુકાનદારને કોઈ પણ પ્રોડક્ટનો સ્ટોક બીજા વેપારી પાસેથી જાણવું હોય કે આની પાસે અવેલેબલ છે તો શું પ્રાઇસમાં, જે અત્યારે આપણે લોકોને મેસેજ કરીએ છીએ કે નીડ આઈફોન 11, નીડ 17 પ્રો મેક્સ, નીડ 17 પ્રો, તો એ બધી જ પ્રોડક્ટની ડિટેલ તમને અહીંયા સિંગલ ક્લિક ઉપર મળી જશે. મીન્સ કે કદાચ હું આજે નીડ 17 પ્રો 256 લખું છું, મારે જાણવું છે કે કયા વેપારી પાસે નીડ 17 પ્રો અવેલેબલ છે જેને સેલ કરવો છે, તો એ આજે સેવ પર ક્લિક કરીને ઓકે કરો તો જે પણ ડીલર પાસે 17 પ્રોની ડિટેલ હશે અને જેને મેન્શન કરી છે એને આવી રીતના ડિટેલ તમને ઇન્સ્ટન્ટ તમે જોઈ શકો છો 0.1 સેકન્ડમાં જે આખી ઇન્સ્ટન્ટ ડિટેલ મળી ગઈ. આ વેપારીએ 17 પ્રો બ્લુ કલર ઇન્ડિયન 26/9 સુધીની વોરંટી કન્ડિશન 98 જે પણ ડિટેલ છે એ તમને ઇન્સ્ટન્ટ રિપ્લાય મળી ગયો. આની સાથે સાથે તમારે એ વેપારી સાથે ડોક્યુમેન્ટ શેર કરવું હોય, ઇમેજ શેર કરવું હોય, વિડીયો શેર કરવો હોય કે ઓડિયો શેર કરવો હોય તો એ પણ શેર કરી શકો છો. અને હાય હેલો જે પણ તમારે વાતચીત કરવી હોય એ પણ તમે વાતચીત કરી શકો છો લાઈક વોટ્સઅપ. પણ આ ફંક્શન ઓન કરવા માટે તમારે સેટિંગમાં જવાનું રહેશે. સેટિંગમાં જઈને કંપની સેટિંગમાં જઈને જનરલ સેટિંગમાં તમારે ઓન કરવાનું રહેશે સિંક કોડ. આ સિંક કોડ ઓન કરીને આ જે સિંક કોડ છે જે તમારે જેનો સ્ટોક જાણવો છે એને તમારે રિક્વેસ્ટ મોકલવાની રહેશે, જેની રિક્વેસ્ટ યુટિલિટીમાં જઈને આમને સામનેમાં રિક્વેસ્ટ. ફોર એક્ઝામ્પલ આ એટલા દુકાનદાર છે કે જે 09 AI વાપરે છે. આ 09 AI વાપરનાર વ્યક્તિ, જેમ કે કદાચ હું આમાં એક દુકાનદારનું નામ લઉં, જેમ કે અવધ મોબાઈલ છે. અવધ મોબાઈલ છે. હવે આ અવધ મોબાઈલ જો એની કંપનીને પબ્લિક અથવા પ્રાઇવેટ એટલે મીન્સ કે અવધ મોબાઈલ જો એની કંપનીને બીજા દુકાનદાર સાથે શેર કરવા માંગતી હોય કે હા કે લોકોને મારી પાસે શું સ્ટોક છે એ જાણવો હોય, અથવા તો મારે લોકોને સ્ટોક શું છે મારે જરૂર હોય તો જાણવું હોય, તો એ જો એની કંપનીને પબ્લિક કરશે તો જેટલા પણ 09 યુઝર હશે એ લોકોને દેખાશે કે હા આ સોફ્ટવેર પણ અવધ મોબાઈલ વાળા પાસે છે. અને જો પ્રાઇવેટ રાખશે તો અહીંયા અવધ મોબાઈલનું નામ આવશે નહીં. ધેટ મીન્સ કે હવે જો હું આ અવધ મોબાઈલની આઈડી રિક્વેસ્ટ સેન્ડ કરું છું તો આ રિક્વેસ્ટ અવધ મોબાઈલના સ્ટોક અપ્રુવલમાં જશે. સ્ટોક અપ્રુવલમાં જે પણ જે પણ ડીલરે તમને રિક્વેસ્ટ મોકલી છે એની લિસ્ટ અહીંયા આવશે. જે તમે અપ્રુવલ કરશો એટલે તમને બતાવી દેશે કે તમારે એટલા ડીલર તમારા બ્રોડકાસ્ટમાં આવી ગયા. આ જેટલા પણ લોકો હશે એ તમને અહીંયા ચેટ બોર્ડમાં ઓટોમેટિક અહીં આવી જશે. મીન્સ કે આજે હવે અવધ મોબાઈલને મારી પાસેથી કંઈ જાણવું હોય અથવા તો મારે અવધ મોબાઈલ પાસેથી જાણવું હોય તો અવધ મોબાઈલને રિપ્લાય આપવાની કે મારે રિપ્લાય આપવાની જરૂર નથી. હવે ઓટોમેટિકલી અમારો ધંધો થઈ ગયો ઓટોમેશન પર. તો આ ફીચર્સ છે ચેટબોર્ડનું જે 09 AI ના એકમાં જ છે. અને પ્લસ અત્યારે જે ખાસ લોકોને જે જરૂર છે, જેમાં સ્પેશિયલી વોટ્સઅપ જ્યારે એક બ્રોડકાસ્ટ મેસેજનો ચાર્જ 88 પૈસા લે છે, જે તમને 09 AI આપે છે ફ્રીમાં. તો આજના વિડીયોમાં આ થયું ચેટબોર્ડનું ફંક્શન, જે કઈ રીતે સ્ટાર્ટ કરવું અને કઈ રીતે એનો યુઝ થાય છે. નેક્સ્ટ ફંક્શનમાં તમને જાણવા મળશે નોટિફિકેશન, કે આજનું આ નોટિફિકેશન તમારા આવનારા ધંધામાં અથવા તો તમારે કઈ રીતે કામમાં આવશે. થેન્ક યુ.